ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા એક જાહેરાત આપવામાં આવી છે. એમાં 2 જગ્યાઓ માટેની જાહેરાત છે. તો અહીંયા આપણે જોઈશું તો જ્ઞાન સહાયક યોજના જો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટેના કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગે એક જાહેરાત આપવામાં આવી છે. તો અહીંયા તમે જોઈ શકો 11 માસના કરાર માટે જે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકની જ્ઞાન સહાયકની જે જગ્યાઓ છે એ જગ્યાનું નામ છે જ્ઞાન સહાયક માધ્યમિક અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક. આ બંનેને તમારા માટે જગ્યાઓ માટે તમારે ઓનલાઈન અરજી કરવાની છે. તો આ જે જગ્યા છે જ્ઞાન સહાયક માધ્યમિક એનું માસિક ફિક્સ મહેતાણું જે છે 24,000 રૂપિયા છે અને જે વય મર્યાદા છે એ 48 વર્ષની છે. અને જે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે જે માસિક ફિક્સ મહેતાણું છે 26,000 રૂપિયા છે અને વય મર્યાદા છે એ 50 વર્ષની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે શિક્ષણ વિભાગના અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તથા કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના હસ્તકની નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. ગુજરાત સરકાર શિક્ષણના વિભાગના 6/7/2026 ઠરાવ જે ઠરાવ નંબર આપેલો છે એ પ્રમાણે જ્ઞાન સહાયકોની સેવાકીય વિગતો અંતર્ગત શૈક્ષણિક લાયકાત માટે આ જાહેરાતથી પ્રથમ તબક્કે માત્ર દ્વિતીય ટેટ માધ્યમિક અને ટેટ ઉચ્ચતર માધ્યમિક એ જ ઉમેદવાર અરજી કરી શકશે. તો તમારે ટેટ આપેલી હોવી જોઈએ તો એ જ લોકો અહીંયા અરજી કરી શકશે. ખાલી જગ્યાના પ્રમાણમાં પછીના તબક્કાના જ્ઞાન સહાયકોની શૈક્ષણિક લાયકાત મુજબના કોઈપણ વર્ષમાં ટેટ પાસ કરેલ ઉમેદવારો અને ત્યારબાદ જગ્યાઓ ખાલી હશે તો છેલ્લા તબક્કામાં માધ્યમિક વિભાગ માટેની શૈક્ષણિક સ્નાતક તેમજ વ્યવસાયિક સ્નાતક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે શૈક્ષણિક અનુસ્નાતક તેમજ વ્યવસાયિક સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારોની અરજી મંગાવવાની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે. ઉમેદવાર માટે નીચે જણાવેલ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા નિમણૂકનો પ્રકાર અને મહેતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલી અરજીની પ્રિન્ટ સાથે અરજી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. અહીંયા હવે જોઈ શકો જ્ઞાન સહાયક જે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકની ભરતી 2026 માટેની જે ઓનલાઈન અરજી શરૂ થઈ ગયેલી છે તારીખ 9/7/2026 થી આજથી શરૂઆત થઈ ગઈ છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ એ 15 જુલાઈ 2026 સુધીની છે. તો એના પહેલા તમારે એપ્લાય કરી દેવાનું. મેરિટ લિસ્ટ જે જાહેર થશે એ 18/7/2026 એટલે કે 18 જુલાઈ 2026 ના 2 કલાકે મેરિટ લિસ્ટ જાહેર થશે. જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીના કચેરીએ ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટે રિપોર્ટિંગ પ્રથમ જિલ્લા પસંદગીનો વિકલ્પ 20 જુલાઈ 2026 સોમવારે રહેશે. જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીના કચેરીએ ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટેનો રિપોર્ટિંગ બીજો જિલ્લો પસંદગીનો જે વિકલ્પ છે એ 22 જુલાઈ 2026 બુધવારે રહેશે. જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીના કચેરીએ ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટેનો રિપોર્ટિંગ જે ત્રીજો જિલ્લા પસંદગી વિકલ્પ જે છે એ 24 જુલાઈ 2026 ના શુક્રવારના રોજ રહેશે. એટલે કે પ્રથમ જે રહેશે જિલ્લા પસંદગીનો વિકલ્પ 20 જુલાઈ 2026 સોમવારે રહેશે. બીજો જે જિલ્લા પસંદગીનો વિકલ્પ હશે એ 22 જુલાઈ 2026 બુધવારે રહેશે અને ત્રીજો જિલ્લા પસંદગીનો વિકલ્પ જે 24 જુલાઈ 2026 શુક્રવારે રહેશે. અને જ્ઞાન સહાયકની પ્રાથમિક માટેની જે લિંક છે અહીંયા એ આપેલી છે જોઈ શકો છો. અહીંયા તમારે જઈને ઓનલાઈન અરજી કરવાની છે. જે જ્ઞાન સહાયક
icesgujarat.org પર જઈને તમારે અહીંયા એપ્લાય કરવાનું રહેશે. તો આ રીતે તમે બે જગ્યાઓ જે છે એના માટેની જાહેરાત આપેલી છે. સમગ્ર શિક્ષા માટેની જે જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટેની જે જગ્યા છે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે અહીંયા તમે ઓનલાઈન અરજી કરી શકો છો. અને એનું ફિક્સ મહેતાણું પણ અહીંયા આપેલું છે. જે માધ્યમિક છે જ્ઞાન સહાયક એમાં 24,000 રૂપિયા છે અને જે ઉચ્ચતર માધ્યમિક જ્ઞાન સહાયક છે એને 26,000 રૂપિયા છે અને વય મર્યાદા પણ બંનેની અહીંયા આપેલી છે. તો જે ઉમેદવારો ટેટ પાસ કરેલી હોય એ જ લોકો અહીંયા ઉમેદવારી અરજી કરી શકશે અને અહીંની ડિટેલ આપેલી છે ટેટ માટેની અહીંયા તમે જોઈ શકો છો. તો જે બી ઉમેદવાર હોય એ ઓનલાઈન અરજી કરી શકે છે. તો અમારી ચેનલ જે જોબ કેરિયર એજ્યુકેશન છે એને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને શેર અને લાઈક કરો.